નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે મારી પાસે વોટ્સઅપ અને ઈમેલમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેરી આજકાલ બહુ આવે છે કે સર તમારા વિડીયોઝ જોયા, પ્રાઇઝ એક્શન વિશે, ચાર્ટિંગ વિશે ઘણું બધું શીખ્યા, તમારી એપ ડાઉનલોડ થાય છે, એમાં ઘણા બધા પ્રાઇઝ એક્શન અપડેટ આવે છે, ઘણું બધું શીખવા મળ્યું, બીજા લોકોમાંથી શીખ્યા, તમારામાંથી બી શીખ્યા. ઘણા લોકો ઓપ્શન ટ્રેડિંગમાં બેંક નિફ્ટી કરે છે, પણ અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ પ્રોબ્લેમ આવે છે કે સર ઘણી વખત નેટ ટુ નેટ 3 મહિના 6 મહિના 1 વર્ષ સુધી આપણે બેંક નિફ્ટીમાં અમે લોકો સારો પ્રોફિટ કરીએ છીએ, પણ પછી અચાનક એ પ્રોફિટ છે ને લોસમાં કન્વર્ટ થઈ જાય છે. તો એમ લાગે 1 વર્ષ પછી જ્યાં હતા ને ત્યાં આવી ગયા, 1.5 વર્ષ પછી જ્યાં હતા ને ત્યાં આવી ગયા, 6 મહિના પછી જ્યાં હતા ને ત્યાં આવી ગયા. જો આ પ્રોબ્લેમ તમારી સાથે થતો હોય કે તમારામાં નોલેજ છે, તમારા ઇન્ટેન્શન સાચા છે, તમે અમુક વસ્તુ સાચી ફોલો કરો છો, આમ છતાંય તમારો પ્રોફિટ ઘણી બધી વખત લોસમાં કન્વર્ટ થઈ જાય છે, અથવા તો તમને એવું લાગે છે કે હું ભાઈ બેક ટુ સ્ક્વેર વન આવી ગયો, મારી ઘણી બધી મહેનત અને એનર્જી વેડફાઈ ગઈ, તો આ વિડીયો તમારા માટે જ છે. બહુ મજા આવશે. મેં આના અમુક રીઝન આઈડેન્ટિફાઈ કર્યા છે અને જો તમે વસ્તુ અવોઇડ કરશો ને તો તમે હજી એક સારા ટ્રેક ઉપર આવી જશો. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. હવે જો દર વખતની જેમ વાત કરતાં કરતાં મને ભૂલાઈ ન જાય એટલે મારા લેપટોપમાં મેં નોટ્સ લખી મૂકી છે, કારણ કે ઘણી વખત મારાથી ભૂલાઈ જાય છે. હવે જે ટ્રેડર્સ મને કોન્ટેક્ટ કરે છે વોટ્સઅપમાં, ઈમેલમાં, ઘણી વખત મારે એની સાથે ચેટ ચાલતી હોય, એમની પાસે હું ડેટા મગાવતો હોય, અને ઘણી વખત કેવું થાય ખબર છે કે આ બધા પ્રોબ્લેમ્સ એક સમય મારી લાઈફમાં હું પોતે આ બધી વસ્તુ ફોલો કરતો હતો અને મને આ બધા પ્રોબ્લેમ્સ થતા હતા. આજની તારીખે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય, પણ એક મજા આવે જ્યારે આપણે રિયલ પ્રોબ્લેમને આપણે રિયલ રીતે સોલ્વ કરીએ. હવે જો તમારી સાથે આવું થતું હોય ને તો આપણે 4 થી 5 રીઝન આઈડેન્ટિફાઈ કર્યા છે અને તમે 100% આ રીઝન સાથે અટેચ થઈ શકશો. તમને મજા આવશે સમજવાની કે હા સર બરોબર છે. એમાંનો પોઈન્ટ નંબર 1 કે આવું એટલા માટે થાય છે કે પ્રોફિટમાં આપણે ઓવર કોન્ફિડન્સ થઈ જાય છે. બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું. માની લ્યો કે તમે બેંક નિફ્ટીમાં ટ્રેડિંગ કરો છો, તમારું ઘણું બધું પ્રાઇઝ એક્શનનું નોલેજ સારું છે, બેઝિક નોલેજ સારું છે, તમે એક સારા ટ્રેડર છો, સારી રીતે તમે ટ્રેડ કરો છો. આમ છતાંય શું થાય ખબર છે કે જ્યારે મોટા પ્રોફિટ થાય ને, ચલો તમારામાં એબિલિટી આવી ગઈ કે તમે બેંક નિફ્ટીમાં 200 પોઈન્ટ કવરઅપ કરી લ્યો છો, 300 પોઈન્ટ કવરઅપ કરી લ્યો છો, દર 15 દિવસે તમે એક સારો ટ્રેડ બી એક મોટો પાડી લ્યો છો જેને તમને સારો પ્રોફિટ થાય. ઘણી વખત શું થાય કે આવો સારા પ્રોફિટ થાય ને તો માણસો ઓવર કોન્ફિડન્સમાં આવી જાય. ઓવર કોન્ફિડન્સમાં આવે ને પછી શું થાય ખબર છે, અનનેસેસરી રિસ્ક લઈ લે, રેન્ડમ ટ્રેડ કરવા માંડે. કારણ કે એને એમ થાય કે આહા આપણને ગયા વીકમાં 75,000નો પ્રોફિટ થઈ ગયો છે, લાખ રૂપિયા તો આપણે આમ કમાઈ લીધા, 25,000 તો આપણે આમ કમાઈ લીધા, હવે દુનિયા આ બાજુ ને આપણે આ બાજુ, બરાબર. અને એમાં કંઈ ખોટું નથી, આ બધા હ્યુમન ઇમોશન્સ છે. મારે જ્યારે ઓપ્શન હેજિંગમાં મેં મોટી પોઝિશન હોય ને મને કોઈ સારો પ્રોફિટ થાય તો મને એમ થાય હા હવે તો આપણે આમાં 10-15 ગણું માર્જિન લગાડીને બસ આમાં કમાઈ લેવું છે. ઇટ્સ અ હ્યુમન ઇમોશન. પછી આમ શાંતિથી મારા ઇમોશન ન્યુટ્રલ કરીને બેસવા આપણે જોવું પડે કે ભાઈ સ્ટોક માર્કેટ કઈ પોઝિશન ઉપર છે, શું રિયાલિટી છે ને રિયાલિટીમાં મને કેટલા મળવાના છે. પણ ઓવર કોન્ફિડન્સ એક એવી વસ્તુ છે ને કે એના લીધે થાય શું ખબર છે કે આપણે ઘણી વખત સામે જે રિસ્ક હોય ને એને આપણે ગણી નહીં. મને લાગે ઓહો લગાતાર હું 6-8 મહિનાથી નેટ ટુ નેટ પ્રોફિટમાં છું, પછીના હવેના ટ્રેડમાં જ્યાં જોખમ છે ને એ આપણે જોખમ જોતા નથી, કારણ કે આપણે તો ભાઈ પ્રોફિટેબલ છે, જઈને કેટલા જશે. અને એમાં જો 1-2 ટ્રેડ લોસમાં ગયા ને તો ઠીક છે, કંઈ વાંધો નહીં, 3-4 ટ્રેડમાં. એટલે મેં ખાસ એવું જોયું છે કે માણસ ઓવર કોન્ફિડન્સમાં ત્યારે જ આવે કે જ્યારે એને પ્રોફિટ થાય છે સારો એવો, અને પછી જે પ્રમાણેના ટ્રેડ લે ને એમાં બધા રૂલ્સ બ્રેક કરે, અનનેસેસરી પોઝિશન લે, અને આપણી સામે આપણને જે ચાર્ટમાં જોખમ દેખાતું હોય ને એ આપણે અવગણીએ. એક વખત આપણા ખિસ્સામાં એક બહુ ઇઝી પૈસા આવી જાય ને સ્ટોક માર્કેટના, એટલે સામે જે આપણને જોખમ હોય ને એ જોખમને આપણે અવગણી નાખી, એટલે ઉપરથી નીચે આપણે પડીએ. આ વસ્તુ ખાસ મેં ઘણા ટ્રેડર સાથે જોતા જોયું છે કે એક વખત માણસ એક સારો પ્રોફિટ કરે ને પછી તરત બધા રૂલ્સ એ ભૂલી જાય છે. એટલા માટે જ સ્ટોક માર્કેટમાં ટૂલ્સ અને સ્ટ્રેટેજીસ કરતાં ડિસિપ્લિન અને આપણું માઇન્ડ કેવું છે ને એ બહુ મેટર કરે છે. એટલે જો તમે ઓવર કોન્ફિડન્સથી બચશો ને તો તમારો પ્રોફિટ લોસમાં કન્વર્ટ નહીં થાય. આ પહેલી શીખ છે. પોઈન્ટ નંબર 2, રેવેન્જ ટ્રેડિંગ જો લોસ થાય તો. આપણે માની લે કે ટ્રેડિંગ કરતા હોય, ટ્રેડિંગમાં અમુક દિવસ આપણને ખબર છે કે લોસ થવાનો છે ને લોસ એક્સેપ્ટ કરવો પડશે. ઘણા ટ્રેડરમાં એવું થાય કે લોસ ડાયજેસ્ટ ના થાય. જો સમજો આપણું માઇન્ડ કેવું છે,
પ્રોફિટ હશે તો ઓવર કોન્ફિડન્સ થઈને બધા રૂલ તોડી નાખશું. લોસ થશે ને તો આપણા મનમાં આવશે રેવેન્જ, કે યાર લોસ થઈ ગયો, મજા ના આવી, ડાયજેસ્ટ ના કરી શક્યા. હવે જે મને 10,000નો લોસ થયો છે એ કઈ રીતે રિકવર કરું? માની લ્યો કે સવારે 10 વાગે મેં પોઝિશન લીધી અને 1 વાગતા સુધીમાં લોસ થઈ ગયો. હવે આપણું માઇન્ડ કેવું હશે ખબર છે કે ચલો આમ કરી નાખું તો 10,000 કવર થઈ જશે, આટલા લોટ લઈ લઉં, બસ મારે ખાલી 40 જ પોઈન્ટ જોઈએ છે, 40 પોઈન્ટ ઇન્ટુ આટલા લોટ્સ, 10,000નો પ્રોફિટ નીકળી જાવ. આવું થાય છે ને, આવું વધારે થાય છે. એને કહેવાય રેવેન્જ ટ્રેડિંગ. તો આપણને એવું થાય કે સર તમે આ બધી મોટી મોટી વાત તો કરો છો, પણ લોસ રિકવર કરવો કે નહીં? લોસ રિકવર એટલે કઈ રીતે? કે માની લો કે મને 12 કે 1 વાગ્યા સુધીમાં 10,000નો લોસ થયો, તો હું બીજા ટ્રેડમાં ત્યારે જ જઈશ કે જ્યારે મારા સિસ્ટમ પ્રમાણે, મારી સ્ટ્રેટેજી પ્રમાણે માર્કેટમાંથી ટ્રેડ નીકળતો હશે. જો મારી સિસ્ટમ, મારી સ્ટ્રેટેજી, મારી પેમેન્ટ પ્રમાણે, મારી પેટર્ન પ્રમાણે ટ્રેડ નહીં હોય તો હું ટ્રેડ નહીં લઉં. ભલે મને આજે લોસ થયો, કંઈ વાંધો નહીં. મેં આજે એક શોપ ખોલી હતી, આજે કસ્ટમર ઓછા આવ્યા, કે આજે 0 કસ્ટમર આવ્યા, પછી કસ્ટમરને માર્કેટમાં જઈને હાથ પકડીને લઈ આવવાના નથી આપણે, બરોબર છે? બીજા દિવસે બીજી વસ્તુ. એટલે રેવેન્જ ટ્રેડિંગ એટલે શું થાય કે આપણે ટ્રેડિંગ એટલા માટે કરીએ છીએ કે આપણને લોસ થયો. આપણે ટ્રેડિંગ એટલા માટે નથી કરતા કે માર્કેટમાં ટ્રેડ અત્યારે મળે છે. ખાસ સમજો, ઓવર કોન્ફિડન્સ વસ્તુ અલગ હતી, રેવેન્જ ટ્રેડિંગ વસ્તુ અલગ હતી. એટલે આપણે સારા ટ્રેડરો જેની પાસે પ્રોફિટ થયેલો હોય છે એ આના વિક્ટિમ બનીને લોસ કરવા માંડે છે. બરાબર? ઇન્ટરેસ્ટિંગ છે ને આ બધું. પોઈન્ટ નંબર 3, સિસ્ટમ ફોલો નથી કરવી. અગેન, જ્યારે આપણને પ્રોફિટ થવા માંડે ને ત્યારે આપણે શું વિચારીએ, શું આ બધી સિસ્ટમ, મારી પાસે અમુક આવા ટ્રેડર પડેલા છે, અમુક તો મારા ખાસ અમુક પહેલાંના ફ્રેન્ડ છે. અમુક લોકો મેં એવી એ લોકોની લાઈફ જોઈ કે જે લોકો બહુ પૈસા કમાયા. ચલો બેંક નિફ્ટીમાંથી સારા પૈસા કમાઈને ગાડી લઈ લીધી, પ્રોપર્ટી લઈ લીધી, ફાર્મ હાઉસ લઈ લીધું, પછી શું ખબર આપણે હવે રાજા થઈ ગયા. હવે શું ચેતન, હવે શું આ આલ્ફા બીટા ગામા, શું આ સ્ટ્રેટેજી, પ્રાઇઝ એક્શન બધું ગયું આ બાજુ. આ રહ્યા મારા 15 લાખ 12 લાખ, લઈ લો જેટલા લોટ આવે એટલા, કાં આ પાર. કારણ કે હવે એક અલગ લેવલમાં છે એ લોકો. હવે એ લોકોને સિસ્ટમ ફોલો નથી કરવી. એ લોકોને એમ થયું કે અમુક એક લેવલના પૈસા બની ગયા લાઈફમાં, મારે સિસ્ટમને શું. એટલે ઘણી વખત સારા પ્રોફિટેબલ ટ્રેડર્સ, પ્રોફેશનલ ટ્રેડર્સ સિસ્ટમને ફોલો ના કરે. પછી એને એમ થાય કે મારા પૈસા જ મારી સિસ્ટમ. પછી એને સ્ટોક માર્કેટ ધબાક દઈ નીચે પાડી નાખે. કેમ કે સ્ટોક માર્કેટ ઇઝ અ મેડ એલિફન્ટ. એક ગાંડો હાથી છે, એની પાછળ કોઈનું કાંઈ ચાલ્યું નથી. તમે નાના છો, મોટા છો, બ્લેક છો, વ્હાઇટ છો, આ રિલિજનના છો, ઓલા રિલિજનના છો, તમે ધંધો કરો છો, નોકરી કરો છો, સ્ટોક માર્કેટને કંઈ પડી નથી. જો તમે એને ડિસિપ્લિન રીતે અપ્રોચ નહીં કરો ને, અને તમને એવું લાગશે કે તમે જ સિસ્ટમ છો, તો સ્ટોક માર્કેટ તમને હરાઈ દેશે. આ એક વસ્તુ મેં જોઈ, જે લોકો આ કમ્પ્લેન કરે છે ને કે એક ટાઈમે હું પ્રોફિટેબલ હતો, અથવા તો મારા પાસે પ્રોફિટ હતો એ લોસમાં કન્વર્ટ થઈ ગયો, એનું વન ઓફ ધ રીઝન આ જ છે કે આપણે હવે જે પહેલાં એક ડિસિપ્લિનરી સિસ્ટમ ફોલો કરતા હતા એને હવે આપણે બાય કહી દીધી, અને આપણે એવું કીધું કે આપણી પાસે જે પૈસા છે એ જ બધું છે. આ બધું તો બોરિંગ લાગે છે, નથી મજા આવતી, એટલે માણસ નીચે પડે છે. હવે એનો નેક્સ્ટ પોઈન્ટ આવે છે, મોટી મૂવ જ કેપ્ચર કરવી છે. એક વખત થોડા ઘણા આપણે પ્રોફિટેબલ થઈ જાય ને પછી આપણું માઇન્ડસેટ કેવું હોય ખબર છે, આપણને રોજ મોટી મૂવ કેપ્ચર કરવા જોઈએ. આપણે એમ થાય નેટ ટુ નેટ બેંક નિફ્ટીમાં 500 પોઈન્ટ એટીએમ યા તો 1+1 એટીએમમાં આપણને મળી જાય 500 પોઈન્ટ, એટલું આટલા લોટ, આટલા લાખનો તો પ્રોફિટ, આપણા હજારોનો પ્રોફિટ તો આપણે આમ થઈ જશે. સ્ટોક માર્કેટ રોજ એટલી મૂવ નથી આવવાનું, વીકમાં 1 વખત, મહિનામાં 3-4 વખત એ બધી મૂવ્સ આવવાની છે. અને એમાં એ દરેક મોટી મૂવ નહીં આપણે કેપ્ચર નહીં કરી શકીએ. પણ પ્રોબ્લેમ એ જ થાય કે આપણે બહુ મોટી મૂવ જ કેપ્ચર કરવી છે. આપણે એવું બોરિંગ લાગે. યાર ઘણા લોકો જે મારી પાસે વાત કરે ને તો એ લોકોને એવું લાગે સ્ટોક માર્કેટમાં એવા પછી શું આવું નાની ગેમ રમવાની, શું સર તમે કન્સિસ્ટન્સીની વાત કરો છો, શું તમે આવા નાના રિટર્નની વાત કરો છો. સ્ટોક માર્કેટમાં રિટર્ન તો વાઇલ્ડ હોવું જોઈએ. મુવમેન્ટ તો શું એક મોટી મુવમેન્ટ કેપ્ચર કરીને બેસી જવાનું આખા લાઈફમાં. ઘણા લોકો આવા હોય છે, અમુક મોટી મુવમેન્ટ કેપ્ચર કરીને બેસી જાવ લાઈફમાં. સ્ટોક માર્કેટ એ તમારા માઇન્ડસેટ પ્રમાણે નથી ચાલતું. આપણે સ્ટોક માર્કેટમાં ટકવું પડે, જ્યાં જે ટ્રેડ મળે એ ટ્રેડ લેવો પડે, અને ટ્રેડ લીધા પછી કેટલાની મુવમેન્ટ મળે છે તમને નથી ખબર ને મને નથી ખબર, પણ ટ્રેડ લેવો ઇમ્પોર્ટન્ટ છે. અને ટ્રેડ બી ત્યારે લેવો જ્યારે આપણી સિસ્ટમ આપણને કહેતી હોય. હું એવું ના કહી શકું ને કે ભાઈ આ પેટર્ન મારી ફેવરેટ છે તો એ પેટર્નમાં દર વખતે બેંક નિફ્ટી 500 પોઈન્ટ નેટ ટુ નેટ આપે જ છે મને. આઈ ડોન્ટ નો.
આઈ ડોન્ટ નો. કારણ કે સેમ પેટર્નમાં બી પોઈન્ટ્સ અલગ અલગ મને મળતા હોય છે. ઘણીવાર મોમેન્ટમ ડ્રાય થઈ જાય, ઘણીવાર મોમેન્ટમ એગ્રેસિવ આવી જાય. આઈ ડોન્ટ નો. મને તો ખબર છે એન્ટ્રી ક્યાં લેવી, મને તો ખબર છે સ્ટોપ લોસ ક્યાં લેવું, મને તો ખબર છે પર ટ્રેડમાં કેટલા કેપિટલ નાખવી મારી. એ સિવાય હું શું બધું કરી શકું, બરાબર? એટલે આ એક બહુ મોટું રીઝન છે. અને એક લાસ્ટ રીઝન કે ક્યારે ટ્રેડ ન કરવું એ ક્લિયર નથી હોતું. ઘણા બધા જે બેંક નિફ્ટીના ટ્રેડર્સ છે કે જે લોકોને અલગ અલગ ઇશ્યુઝ થાય છે, એ લોકોને ઘણી વખત એ પૂછું કે તમે કઈ કન્ડિશનમાં ટ્રેડ નથી કરતા, અથવા તો તમને ક્યારે એવું લાગે જ્યારે તમે વિચારો છો કે ભાઈ હું ટ્રેડ નહીં કરું, તો ઘણા લોકો પાસે આવો આન્સર નથી હોતો. પણ જો હું એવું કહું કે ક્યારે તમે ટ્રેડ લ્યો તો એના બહુ મિલિયન આન્સર હોય છે. પણ ક્યારે ટ્રેડ નથી લેવો એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. આ વસ્તુ મેં ઘણા બધા વિડીયોમાં રિપીટ કરેલી છે કે સ્ટોક માર્કેટમાં શું ના કરવું, ક્યારે ટ્રેડ ન લેવા, એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હું ઘણીવાર ચાર્ટ જોતો હોય, મને એવું લાગે કન્ફ્યુઝિંગ છે, આમાં નથી મેળ આવતો, આમાં બધી બાજુથી એવું લાગે છે કે આમે ટ્રેડ પડશે, આમે ટ્રેડ પડશે, હું કન્ફ્યુઝ છું, તો ટ્રેડ ના લ્યો, સ્ટોકમાં જતા રહ્યો. સ્ટોકમાં નો મજા આવે તો ઓપ્શન્સમાં આવી જાઓ, ઇન્ટ્રાડેમાં આવી જાય, સ્વિંગ કરી નાખો, બેઠા રહ્યો. એવું જરૂરી છે કે આપણે ટ્રેડ લેવો? અને એવું જરૂરી જ છે કે આપણે નિફ્ટી બેંક નિફ્ટીમાં ટ્રેડ લેવો? નથી ને. આપણે તો પૈસા બનાવવા છે ને. ભલે મારું 80% ટ્રેડિંગ બેંક નિફ્ટીમાં હોય, 20% હું સ્ટોકમાં રાખીશ જ્યારે મને નહીં ખબર પડે તો. પણ ક્યારે ટ્રેડ ન લેવો કે ભાઈ આ અમુક પેટર્ન્સમાં અથવા તો આવું થાય તો મારા સમજની બહાર છે, આઈ એમ નોટ કમ્ફર્ટેબલ, હું ટ્રેડ નહીં લઉં. એટલા માટે જે ટ્રેડ ન લેવું વસ્તુ ક્લિયર ન હોય ને એનોય પ્રોફિટ લોસમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે મેં લગભગ 1 2 3 4 5 5 પોઈન્ટની તમને વાત કરી. આ મારા એક્સપિરિયન્સ ઉપર, જે ટ્રેડર સાથે મારે વોટ્સઅપ અને ઈમેલ્સમાં કન્વર્ઝેશન થાય છે એના ઉપરથી હું તમને આ બધું ગાઈડ કરું છું. આઈ હોપ કે આમાંથી ઘણું બધું તમને સમજાય, ઘણું બધું તમારા મગજમાં ઉતરે અને તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો તો તમારી લાઈફમાં બહુ સારું રિઝલ્ટ આવશે. હું આ 5 પોઈન્ટ ફટાફટ રિપીટ કરી દઉં છું, સ્ક્રીન સામે જોજો કે બેંક નિફ્ટીમાં પ્રોફિટ જે થાય છે એનું લોસ થવાનું રીઝન શું હોય છે. નંબર 1, પ્રોફિટમાં આપણે બહુ ઓવર કોન્ફિડન્સ થઈ જાય છે. પોઈન્ટ નંબર 2, લોસ થાય તો આપણે રેવેન્સ ટ્રેડિંગ કરીએ છીએ. પોઈન્ટ નંબર 3, સિસ્ટમ આપણે ફોલો નથી કરવી એક વખત પ્રોફિટેબલ ટ્રેડર થઈ ગયા ને પછી. પોઈન્ટ નંબર 4, મોટી મૂવ જ હવે કેપ્ચર કરવી છે. અને પોઈન્ટ નંબર 5, ક્યારે ટ્રેડ કરવું એ આપણી પાસે ક્લિયર, એના કોઈ સિદ્ધાંતો, એના કોઈ 4-5 રૂલ નથી. એટલા માટે આ બધી વસ્તુ છે ને સ્ટેપ બાય સ્ટેપ તમે સમજશો ને ડીલ કરતા શીખશો ને, તમે બહુ સારા ટ્રેક ઉપર આવી જશો, એટલી મારી ગેરંટી. આઈ હોપ કે આ ઇન્સાઇટ્સ તમને ગમી હશે, આમાંથી તમને લાભ થશે, આગળ આવશો. કાંઈ પણ ક્વેરી તો મારી સાથે વોટ્સઅપમાં કનેક્ટ થજો, આપણી એપ ડાઉનલોડ કરી લેજો, સારા સારા અપડેટ આવે છે એમાં. મળતા રહેશો આપણે બહુ સારા વિડીયોમાં. ત્યાં સુધી આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ. દોસ્તો, જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય, પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે, અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે, તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશિપની. મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે. એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશિપ અથવા તો કોચ હોવું જોઈએ. તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી, ઓફલાઈન મેન્ટરશિપ કરી ન શકાય, એટલો બધો ટાઈમ ન હોય, એટલે મેન્ટરશિપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે. જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તોય હું તમને આપી દઈશ. બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાસિલ કરવી હોય તો એ વર્કશોપથી તમે એની મહારત હાસિલ કરી લેશો અને આખો મેન્ટરશિપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં. બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે, ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે, હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે, સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે અને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે. આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું, મોટા ખાડામાં કેમ ન પડવું, રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ, આ 360 ડિગ્રી મેન્ટરશિપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે. સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે. આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે, કારણ કે મને બી પર્સનલી ટિપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એ રીતે આપણે લાઈફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ. બીજું કે આજ પૈસા તો બનેગાની એપ્લિકેશનમાં હું બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝ એક્શન અપડેટ બી આપું છું, એટલે નોલેજમાં તમારે જોરદાર વધારો થશે.
યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપણી એપ્લિકેશનની. ના મળે તો તમે મને વોટ્સઅપ કરો, હું તમને લિંક આપી દઈશ. સી યુ સૂન.